શ્રી કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવાર દ્વારા પટેલ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી શારદાબેન પટેલ, શ્રીમતી અનુપાબેન પટેલ અને શ્રીમતી નેહાબેન પટેલ સંપન્ન કરશે તેવી વિનંતી છે. દેશ પરદેશની ધરા પર પણ આપણા ગ્રંથની સત્સંગ યાત્રાની શબ્દ સરિતાનું પાન કરાવતા અને પાન કરવા માટે આતુર રહેતા વિદેશના આપણા ભક્તોની એ આતુરતાને પણ ઠાકોરજીની કૃપાથી વર્ષ દરમિયાન યથાસમયે પરદેશની ધરામાં પણ ઠાકોરજીની કથાનું ગાન કરતા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા શ્રીમાન કાંતિભાઈ પટેલ, શ્રીમાન વિષ્ણુભાઈ પટેલ અને શ્રીમાન પ્રદીપભાઈ પટેલને વિનંતી કરીશ. બહેનોને ખાસ વિનંતી, દામોદર સ્ત્રોતનો પાઠ થાય, ઠાકોરજી આવે એ સમયથી આપણે શાંત મૌન થઈ જવું જોઈએ અને એવી અમલવારી તમે કરશો એવી અપેક્ષા અને આપ સૌને વિનંતી છે. આપણો દરેક દિવસ કંઈક ને કંઈક વિશેષતા ધરાવતો હોય છે. આજનો દિવસ ખીજ જેની ખટકે નહીં, જેને હૃદયે કાયમ રીજ, એવી મજડાવાળી માતની આવી સોનલ બીજ. આઈશ્રી સોનલનો 102મો જન્મોત્સવ એટલે કે સોનલ બીજનો આજે પાવન દિવસ છે. રાષ્ટ્રીય ગણિત દિવસ છે અને શીખ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિનો પણ આજે દિવસ છે. આમાં આપણને સૌને સંત, સુરા, સાહિત્યકારો, લેખકો, વિભૂતિઓ, વિવેચકો, રાષ્ટ્રીય વીરો, શૌર્યવીરો, શહીદો, આવા અનેક વારસાના આપણે વારસદાર છીએ અને તેથી જ આપને આજે સોનલ બીજના દિવસની સૌને હાર્દિક શુભકામના પાઠવતા સત્સંગની સાથે સેવાના સંકલ્પને પણ ચરિતાર્થ કરવો એવા ધ્યેયથી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે દ્વારા પ્રેરિત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ સમાજના ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના બાળકોને નિઃશુલ્કપણે શિક્ષિત અને દીક્ષિત કરવા એવો એક સેવા યજ્ઞનો આપણો પર્યાય એટલે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર કેરાળા અને ટોડા ગામની મધ્યે રોડ ટચ 39 વીઘા જેટલી જગ્યામાં ઠાકોરજીનું દિવ્ય પ્રેમ મંદિર, ગૌશાળા, નિત્ય યજ્ઞ થતા યજ્ઞશાળા અને આવા ગરીબ ઘરના બાળકો માટે આપણે આ ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ કરી રહ્યા છીએ. સાથે સાથે વિપ્ર પરિવારના બાળકોને વેદ વિદ્યાલય દ્વારા શાસ્ત્ર અને સંસ્કૃતથી પણ દીક્ષિત કરી રહ્યા છીએ. આ સેવા યજ્ઞમાં આપણે સૌ આપણી શક્તિ મુજબ, આપણી ઈચ્છા મુજબ જોડાઈ શકીએ એવા અનેક આ પ્રકલ્પની સાથે સંકલ્પો અને પર્યાયો અને ઉપાયોની વિગત માટે આપ સૌને વિનંતી કરીશ કે તથાસ્તુ વિદ્યાપીઠના સેવા યજ્ઞમાં આપણી આહુતિ માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં પ્રથમ જ અહીંથી જતા પ્રથમ જ સ્ટોલ છે. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે. એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ વિગતો અને માહિતી મેળવી આપની યત્કંચિત સહભાગિતાની આહુતિ દાન સ્વરૂપે આપ ત્યાં આપી શકો છો. સન્માનની અરવિંદભાઈ પંચાલ અને સન્માનની કલ્પેશભાઈ પંચાલને વિનંતી કરીશ કે કથામંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ તેઓ પ્રાપ્ત કરશે. પટેલ પરિવારના આંગણે આપનું સ્વાગત. અરવિંદભાઈ પંચાલ અને કલ્પેશભાઈ પંચાલ ઝડપથી કથામંચ પર ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે પધારે તેવી વિનંતી છે. આપણને એમ થાય કે ભાઈ કઈ રીતે આમાં
તો 1 રૂપિયાથી લઈ અને આપણી શક્તિ મુજબનું જે કંઈ આ શિક્ષણના સેવા યજ્ઞમાં આપણી સહભાગિતા જોડવી હોય એ પ્રમાણે જોડી શકાય છે. ને તે 1 રૂપિયાના બચતથી વર્ષ દરમિયાન પરિવારના 5 લોકો કે 10 લોકોની બચતની એકત્રિત થતી રકમ પણ એ આપણે વર્ષના અંતે તથાસ્તુ વિદ્યાપીઠમાં સમર્પિત કરી શકીએ છીએ. વર્ષમાં ફક્ત એકવાર 2100 રૂપિયા આવા સતત 5 વર્ષ સુધી એક વ્યક્તિ 10,500 રૂપિયાના અનુદાનથી આવો એક સમૂહ આપણે જોડી રહ્યા છીએ. એ પ્રમાણે પણ આપણે આ શિક્ષણના સેવા યજ્ઞમાં આહુતિ આપી શકીએ છીએ. 51,000 રૂપિયાના અનુદાનથી આવા એક ગરીબ ઘરના બાળકની વર્ષભરની એની શૈક્ષણિક ફી અથવા તો એના અભ્યાસ અંગેના દત્તક વાલી તરીકે પણ આપણે એમાં જોડાઈ શકીએ છીએ. નિત્ય ઠાકોરજીના હોમ વિવિધ શણગારોની સેવામાં પણ આપણે આપણી સહભાગિતા જોડી શકીએ છીએ. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા આપણને સૌને ગમતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અને અન્ય આપણા ભજનો, કીર્તનો, ધોળ વગેરેનું સંગ્રહિત પુસ્તક પણ મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે. ફરી આપ સૌનું પટેલ પરિવારના આંગણે પટેલ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરતા ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમૂહ આયોજન એટલે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞ આવો દ્વિતીય દિવસના આવા ત્રિવેણી સંગમ સમા આ જ્ઞાન યજ્ઞના ગુણાનુવાદની ગાથાનું આપણે સૌ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી શ્રવણ કરીએ એવી પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે ઉમિયા માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.